નિર્ણયને પ્રજાએ હવે આવકાર્યો છે. તે જ આપણને તાજેતરમાં યોજાયેલ ચૂંટણીના પરિણામો પરથી જ ખ્યાલ આવે છે. 8મીએ નોટબંધીના એલાન બાદ દેશમાં યોજાયેલી વિધાનસભાની અને લોકસભાની પેટા ચૂંટણી પણ લોકોએ ભાજપના નિર્ણયને આવકાર્યો હોય તેવા જ પરિણામો સામે આવ્યા હતા. નોટબંધી બાદ યોજાયેલી લગભગ મોટા ભાગની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે. મતલબ કે નોટબંધીનો નિર્ણય મોદી સરકાર અને ભાજપ માટે ફળદાયી નીવડ્યો છે તેવું માની શકાય. તે પછી 6 રાજ્યોની 8 વિધાનસભાની અને 4 લોકસભાની બેઠકની વાત હોય કે પછી મહારાષ્ટ્રમાં યોજાયેલી નગર પરિષદની ચૂંટણીની વાત હોય, આ તમામ ચૂંટણીમાં ભાજપને નોટબંધી ફળી છે. જો 19 નવેમ્બરે 6 રાજ્યોની વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની વાત કરીએ તો તેમાં ભાજપનો દબદબો રહ્યો છે. રાજ્યોમાં 8 વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને અન્નાદ્રમુકને 3 બેઠકો પર જીત મળી, જ્યારે માકપાને 2 બેઠકો મળી હતી અને કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસને 1 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો. બીજી બાજુ લોકસભાની 4 બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપને ફાયદો થયો છે. તેવી જ રીતે 19 નવેમ્બરે લોકસભાની 4 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો અને નોટબંધીના નિર્ણયને લોકોએ જનાદેશ આપ્યો. અસમની લખીમપુરની લોકસભા બેઠક પર ભાજપે જીત હાંસલ કરી. આ બેઠક આસામના મુખ્યમંત્રી સોનોવાલ દ્વારા ખાલી કરાઈ હતી. ભાજપે લખીમપુર બેઠક પર 1,90,219 વોટની જીત હાંસલ કરી, તો મધ્યપ્રદેશની શહડોલ લોકસભાની બેઠક પર પણ ભાજપે જીત હાંસલ કરી. આસામ અને મધ્યપ્રદેશમાં ભાજપની જ સરકાર છે. મતલબ કે નોટબંધી બાદ 19 નવેમ્બરે યોજાયેલી લોકસભાની 4 બેઠક પૈકી 2 બેઠકો પર ભાજપે જીત મેળવી. તો નોટબંધી બાદ યોજાયેલી મહારાષ્ટ્ર નગર પરિષદની વાત કરીએ તો તેમાં પણ ભાજપનું પલડું ભારે રહ્યું છે. નગર પરિષદમાં 147 બેઠકમાંથી 52 પર ભાજપનો ભગવો લહેરાયો છે, તો નગર પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપને સૌથી વધુ 851 બેઠકો મળી છે. મતલબ કે અહીં પણ નોટબંધીના નિર્ણયથી પ્રજા ભલે પરેશાન હોય, પરંતુ લોકોએ મોદી સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.